બોટાદના બરવાડા ખાતે આવેલ શ્રી લક્ષ્મણજી મંદિરમાં પરમ પૂજ્ય ઈશ્વરદાસજી મહારાજનો વસંત પંચમીના દિવસે પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 3000 જેટલી મા દુર્ગા સ્વરૂપ દીકરીઓના પગ ધોઈને પૂજા કરવામાં આવી હતી અને તેમને ભોજન કરાવી ઉપહાર અને દક્ષિણા અર્પણ કરવામાં આવ્યા છે, જેમાં દીકરીઓને 151 કિલો પેંડા અને ગળામાં પહેરવાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. જય સિયારામ. બરવાડા શ્રી લક્ષ્મણજી મંદિર, હું મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી મારું નામ. આપણે આજે બરવાડા લક્ષ્મણજી મંદિરને 1723 વિક્રમ સંવતમાં આ લક્ષ્મણજી મંદિરનું સ્થાપન થયું છે અને આ મંદિરના અમારા પૂજ્ય મોટા બાપુ સદગુરુદેવ ભગવાનનો આજે જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ 104મો દિવસ છે, વસંત પંચમી. આ નિમિત્તે અમે નાની નાની મા દુર્ગા સમાન કન્યાઓને ચરણ ધોઈ પગ ધોઈ અને પૂજન કરવામાં આવશે આજે. પછી એને તિલક વિધિ પૂજન કરશું, એને ભોજન પ્રસાદી, એને ઉપહાર રૂપમાં ગળાના હાર પહેરાવવામાં દીકરીઓને આપવામાં આવશે. પછી દક્ષિણાના રૂપમાં 10-10 રૂપિયા દક્ષિણા આપવામાં આવશે. લગભગ બરવાડાની સંખ્યા 3000 જેટલી દીકરીઓ થશે આજે અને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. દીકરીઓનું પૂજન અને ગુરુજીનું પણ પૂજન કરવામાં આવશે બધા સેવકો દ્વારા. અસ્તુ. જય સિયારામ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.